હલો. હલો સાહેબ, રજનીકાંતભાઈ બોલું, મજાદર. હાજી, હા હા, બોલો બોલો હવે સાહેબ એક થોડી મારે કામ પડ્યું તમારું. બોલો બોલો બોલો. એક સંકલનમાં મારે અરજી આપી છે. હા, બોલો ને મુદ્દો. મુદ્દો આ જે અમારે જે મારા ઘર છે ને તે નાડું છે 40 વર્ષ જૂનું. જી. હવે જે અમારી સામે જે મુમન સમાજનો વ્યક્તિ છે ને, હવે એ રસ્તો જે અમારો જે નાળાનો જે રસ્તો છે ને તેમાં 5 ફૂટ બહાર આવે છે, એના બરાબર. કોટથી બહાર આવે છે. તો આ સવાલ સંકલનમાં ના આવે, આ તો તમારે ગામ લેવલે બતાવવો પડે. પણ ગામ લેવલે તો નહીં પતાય એવું. ગામ લેવલે તો એ લોકો એમ તમે મને કહેવા, કહો, હા, હું આ કરું એટલે મુમણ સમાજ મારાથી રાજી થાય કે નારાજ થાય? પણ આપણે જો પર્સનલ આપણે સંયુક્ત કરવાનું, પર્સનલ કરવાનું છે ના તો. હવે સમજ્યા નહીં. હા, મુમણ સમાજમાં મેળો બેસે શું જાય? એ વાત સાચી કે ભાઈ જિગ્નેશભાઈ, રજનીકાંત. થોડું તો યાર પોલિટિકલી વિચારો યાર. કાં પછી એવું નક્કી કરો હા કે જેટલી જગ્યાએ દલિતો ખોટા છે હા હા. એ બધાની બી હું વિકેટ પાડું, ના સાહેબ, આપણે ખોટા નથી, આપણે લીગલી. અને મુમણોની બી પાડું અને ઠાકોરોને બી પાડું. જેટલા ગામે ગામ દલિતોએ, મુમણોએ, ઠાકોરે ખોટું કર્યું છે, કર્યું છે ને કર્યું છે, નાનું મોટું. હા, એ વાત સાચી છે, પણ આપણે આપણે 5000 વોટ લાવું પછી કઈ ઇલેક્શન જ ના લડવું. પણ સાહેબ એ ખોટો છે. તો એ તો થોડું તો તમારે સમજવું પડે. રાજ્ય સરકારની જે પોલિસી છે મોટી, હા હા, એની વિરુદ્ધ લડવું કે મજા દે કે નેતાના આવા પ્રશ્નમાં પડવું? એ વાત એક સાચી. રાષ્ટ્રીય લીડરનો રોલ તો સમજો રજનીકાંતભાઈ. તમે તો યાર વિચારધારા વાળા માણસ છો. મને ખબર છે, પણ મને તો યાર જે કામ માટે તમારે કોન્સ્ટેબલને કહેવાનું, એના માટે તમે આઈજી ને કહેશો? ચલો સાહેબ, હું મારી રીતે મુદ્દો લડી લઈશ, બરાબર. હા, એવું કરો ને મારા વાલા. પણ તમે મને કીધું પેલામાં તમે જવાબ નહીં આપ્યો યાર. તમારે બહુ મોટી ફાઇટ કરવાની છે યાર. એ જવાબમાં હું છું જ, અને મેં વાત કરી છે, બધી ચર્ચાઓ કરેલી છે. એટલે એ દિવસે મને એમ ચર્ચા જાણવા મળી હતી કે આપણે એસટી સમાજના બીજા અલગ અલગ કોંગ્રેસના, ભાજપના બીજા સામાજિક આગેવાનો પણ મળ્યા હતા. એટલે ખાલી ફક્ત એના પૂરતા અમે ગયા હતા. પણ એમાં તમે થોડુંક બીજું વધારે ફોલોઅપ છે ને, ટીમ મજબૂત થાય ને ગામમાં આપણી. હા, રોહિત વણકર, સેનમા શ્રીમાળી, વાલ્મીકી, એ જરા એનું ઓપરેશન ચાલુ કરો. સારું સાહેબ. હો એ તો ને? આપણે તૈયાર જ છે ને. અમે આ બધા છોકરા યુવા વર્ગ તો આપણે તૈયાર જ છીએ. બસ બસ. તો સાહેબ, હવે તમારી સલાહ લીધું, એવો બોલો બીજો મુદ્દો શું ઉપાડું? કાં તો ફાઇટ કરું? હમણાં થોડા ટાઈમ મને આમાંથી બાકાત રાખો ને મારા બાપ. એટલે તમને તો બાકાત જ તમે તમે છે ને મને બહાર રાખીને બી લડશો ને તોય મને નુકસાન છે. બોલો, એવું, એ તો સાચું તમને કહું. પણ સાહેબ એ ખોટું કરી રહ્યો છે. અમારું વરસાદી પાણીનો નિકાલ સીધું મારા ઘરમાં આવે એવું છે પાણી, સાહેબ. હવે હું ના પ્રેમથી સમજાવો સરપંચ ને બધા. તમે જાઓ મળવા આ મુમણ સમાજના 4 આગેવાનોને. ત્યાં ભાઈ સાહેબ બધાને કીધું, પણ એ એમ કહેવા માંગે કાગળ બોલે એ ખરું, પણ કાગળ તો મેં લે રીતે ગમે તે રીતે તમે બનાવી શકો છો. અને બીજું કાકાને શું કરીશું ગઈ વખતે મને બધી ખબર છે. હવે મારા જૂના રેકોર્ડમાં એની નોટિસો બોલે છે, દબાણની અરજીઓ બોલે છે પંચાયતની, અને પંચાયતનો રસ્તો બોલે છે. હવે અત્યારે એના નવા રેકોર્ડની અંદર એની જગ્યા બોલે છે. તો મારા હવે સાહેબ કરવું શું? તમે છે ને ઉસ્માન મુખી જોડે વાત કરો. ઉસ્માન મુખીએ જાય કરાવડાવ્યું છે બધું જોડે રહીને, સાહેબ. તો સરપંચ બધા મળવા જાઓ 5 જણા. સરપંચ એ તો મેં વાત કરી હતી. સરપંચ મેં તો આ રીતે વાત છે, બધો મુદ્દો છે તો કે રજનીકાંતભાઈ હવે નવો હું આવ્યો છું, એટલે આવા હાથ કાળા હું કરું નહીં. એ હાથ હાજર કરે છે, બોલો. હવે મારે વાંધા અરજી તો એક પંચાયતમાં હું આપું જ છું, એક આપી છું, અને બીજી રીતે મારી રીતે અલગ રીતે ફાઇટ કરી. જયારે પછી આવશે ત્યારે લડી લઈશ. બીજું શું કરું સાહેબ? રસ્તો બચાવવા માટે કાંઈક તો કરવું પડશે. પ્રશ્નો કાઢો, બીજું હું તો શું કહું મારા ભાઈ, કહો. એ વાત સાચી છે. આ તો મેં તમારી સલાહ લીધી તો મેં કીધું સાહેબ તમે અરજી અપાવો છો. ના ના, વાત સાચી. મારાથી થતું હોત ને, એટલે કલેક્ટર સાહેબ મારાથી ડાયરેક્ટ આ અરજી ના લે, એટલે કે ધારાસભ્ય જોડે રાખવો પડે. ને તો દિનેશભાઈ ને હું આપણે ન્યાય સમિતિ ચેરમેન છે ને દિનેશભાઈ, એમને હું જોડે લઈ જઈને ચર્ચા કરું. એમનો વાત વિચાર છે મારો, પણ એમને ત્યાંથી જવાબ જ એવો આવ્યો કે સંકલનમાં તમારે અરજી આલવી પડે. આલવી હોય તો ધારાસભ્યના લેટર પેડ ઉપર આપવી પડે. સંકલનમાં સવાલ ના જાય ભાઈ યાર. શું છે? ત્યાં તો લેન્ડ ગ્રેબિંગ નું છે, પછી ધારો છે, બધું છે. આપણે કરવું હોય તો બધું, પણ એ બધું નહીં કરવા માંગતો. એવું કરો. હા, બોલો. ઉસ્માન મુખીને મળવા 5-7 આગેવાનો જાઓ. હા હા જી ભાઈ. હા, ઓકે ભાઈ. આ તો 5-7 મળવા જઈએ. ઓકે ભાઈ, ઓકે. હાજી. સારું સારું.